ચણા મસાલા બનાવવા માટે અહીંયા ચણાને 2 પાણીમાં સારી એવી રીતે ધોઈને પછી પાણી ઉમેરીને 8 કલાક માટે અહીંયા મેં પલાળવા મૂકી દીધા હતા। હવે ચણા પલળી ગયા છે અને તમે જોઈ શકો છો કે આ રીતે થોડા ફૂલી પણ ગયા છે। હવે આ ચણામાં જે પાણી છે તેને આપણે કાઢી લઈશું અને પછી તેને આપણે કુકરમાં બાફવા માટે મૂકીએ છીએ। હવે એ પાણીથી સાફ કરીને કુકરમાં આ રીતે ચણા ડૂબે એ રીતે પાણી નાખવાનું છે। તેમાં આપણે નાખ્યું છે 1 ચમચી મીઠું અને લીધા છે આખા મસાલા। આખા મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। તો આ આખા મસાલાને આપણે એક પોટલીમાં આ રીતે બાંધીને તેમાં મૂકી દઈશું। પોટલી આ રીતે ડુબાડી દેવાની અને પછી કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું। 7 થી 8 સીટી થાય ત્યાં સુધી આપણે તેને બાફવાના છે। તો આપણા ચણા બફાઈ ગયા છે। આપણે અહીંયા 8 સીટી કરી છે। તમે જોઈ શકો છો કે ચણા બફાઈને ખૂબ જ સરસ તૈયાર થઈ ગયા છે। આ રીતે હાથથી દબાવીએ તો ચણો દબાઈ જવો જોઈએ। આપણા ચણા સારી એવી રીતે બફાઈ ગયા છે। હવે એમાં જે આપણે આખા મસાલાની પોટલી નાખી હતી તેને બહાર કાઢી લઈશું। આ મસાલાનો ટેસ્ટ ખૂબ સારો આવે છે, તમે પણ નાખજો। હવે આપણે તેમાં નાખવા માટે શું તૈયાર કર્યું છે તો 4 નંગ ટમેટાની ગ્રેવી કરી છે, મરચું 3 નંગ, આદુ, લસણ, ડુંગળી એની પણ ગ્રેવી તૈયાર કરી છે, બાફેલા ચણા છે એની પણ ગ્રેવી તૈયાર કરી છે અને ટોસ લીધા છે 4 થી 5 નંગ, એનો પણ આપણે ભૂકો કરી દીધો છે। અહીંયા આપણે એક વાસણમાં 7 થી 8 ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે 1 ચમચી જીરું નાખ્યું છે, અડધી ચમચી હિંગ નાખીને તેને હલાવી લઈશું। હવે આપણે જે ડુંગળી, લસણ, આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે તેમાં ઉમેરીને તેને આ રીતે હલાવતું રહેવાનું છે। આ જે ગ્રેવી છે તે હલકી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને ચડવા દઈશું। તેમાં આપણે 2 ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે, અડધી ચમચી હળદર નાખી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું એટલે ધ્યાન રાખીને નાખીશું। પછી આ રીતે તેને હલાવી લેવાનું। મસાલા તમે તમારી અનુકૂળતા પ્રમાણે ઉમેરી શકો છો। આ રીતે બધી જ ગ્રેવીને સારી રીતે હલાવીને તેને 2 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું। 2 મિનિટ પછી આપણે જોઈશું તો આ રીતે તેલ ઉપર આવવા લાગે છે અને આપણી જે ગ્રેવી છે એ સારી રીતે બ્રાઉન કલરની થઈ ગઈ છે। ગ્રેવીને સારી રીતે કૂક થવા દેશો એટલે તેનો ટેસ્ટ ખૂબ સારો આવે છે। જે ટમેટાની ગ્રેવી બનાવી હતી એ પણ આપણે આમાં ઉમેરી દઈશું, તેને પણ હલાવી લેવાની। આપણે ચણાનું શાક કરીએ છીએ તો ચણા તો બાફીએ જ છીએ, તો એ ચણાને બાફીને આપણે આજે ગ્રેવી તૈયાર કરી છે બાફેલા ચણાની છે, એનાથી આપણી જે ગ્રેવી છે ઘટ્ટ બને છે। હવે એ બાફેલા ચણાની ગ્રેવી પણ આપણે તેમાં ઉમેરી દીધી છે અને હલાવી લેવાનું છે। અને જે ટોસનો ભૂક્કો આપણે કર્યો છે તેનો ટેસ્ટ ખૂબ સારો આવે છે। તમે જ્યારે પણ દેશી ચણાનું શાક કરો ત્યારે આ જરૂરથી કરજો। ટોસ નાખશો તો ખૂબ સારો ટેસ્ટ આવે છે। હવે આપણે ટોસનો ભૂક્કો પણ તેમાં ઉમેરી દીધો છે। આ બધું જ આપણે સારી રીતે હલાવી લઈશું। તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને પાણીને ગ્રેવી સાથે હલાવીને મિક્સ કરવાનું છે। આ રીતે જ્યારે આ સ્ટેજ ઉપર આપણે ગ્રેવીને કૂક કરતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી તે બળી ના જાય। હવે આ રીતે પાણી ઉમેરીને આપણે તેને 2 થી 3 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું।
હવે તમે જોઈ શકો છો કે ગ્રેવી સાથે બધું મિક્સ થતું જાય છે અને આ જે રસો છે એ ઘાટો થતો જાય છે. આ રીતે ગ્રેવી ઘટ્ટ બનતી જાય એટલે આપણે જે બાફેલા ચણા છે તે ઉમેરી દેવાના. બાફેલા ચણા ઉમેરીને પછી તેને ગ્રેવી સાથે મિક્સ કરવાના આ રીતે. આ રીતે ગ્રેવી સાથે મિક્સ કરીને તેમાં આપણે જે જરૂરી મસાલા છે તે હવે ઉમેરીશું. તેમાં આપણે નાખ્યો છે 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી આમચૂર પાવડર. આ બંને મસાલા નાખીને આપણે તેને ફરીથી હલાવી લઈશું. ફરીથી આપણે પાછું તેને 2 મિનિટ માટે ઢાંકીને ફરીથી ખોલીએ તો તૈયાર છે આપણું ચણા મસાલાનું શાક. તેમાં આપણે ઉપર કોથમીર ઉમેરવાની છે. તો તમે પણ ટ્રાય કરજો. ચણા મસાલાનું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ થાય છે.